સંધ્યા કરતા હોય ને એમાં આશ્રમના ઝાડમાં જેમ સંધ્યા કરતા હોય એવા લાગે છે. કોઈ ગાયત્રીના આ ઝાડ છે ને એના કોઈ ગાયત્રીના જાપ કરે છે. આ જગ્યા ભૂમિનો બધો માતા પ્રતાપ છે. કોઈ વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરે છે. પશુ પક્ષીઓ બધા ભેદભાવને ભૂલે અને પ્રેમથી સ્નેહથી મળે છે. પશુ પક્ષી છે ને એકબીજાના દુશ્મન હોય. ઉંદર નીકળે ને એટલે સાપ તરત જ વાળા થાય, બિલાડી તરત જ વાળા થાય, પણ ત્યાં બધા પ્રેમથી બે તેતર બાજ એ બધા એકબીજાના દુશ્મન છે, પણ ત્યાં બધા શાંતિથી બે હરિનામ સ્મરણ કરે. મનુ મહારાજ ધ્યાનથી આશ્રમમાં જોવે છે. આશ્રમમાં મારી કન્યા રહેવાની છે. મનુ મહારાજે રથ આવ્યો ને એમાં બધામાં નજર કરે છે. આપણે બધા મનુ મહારાજ અને શત્રુ રાણી છે એનો બધા પરિવાર છે. મનુ મહારાજનો પરિવાર છે એટલે આપણું નામ થયું મનુષ્ય. મનુનો પરિવાર એટલે મનુષ્ય. મનુષ્યને એટલે મનુ મહારાજ અને શત્રુપાને આ પરિવાર આગળ ચાલ્યો છે. એવી ખબર પડતા કદરનો ઋષિ કર્મથી પરવારે આશ્રમમાં ઓટલા માથે બેઠા છે. તેમણે મનુ મહારાજ પધારેલી ખબર પડતા ઉઠી અને ઋષિ ઉભા થાય છે. તેમણે બધાએ ઋષિદેવે સ્વાગત કર્યું. કદરનો ઋષિ પ્રસંગને સમજી ગયા. તેણે મનુ મહારાજ સાથે કન્યા જોઈ. એમને કહ્યું કે આ કન્યા મારા હવે પત્ની થવાના છે. પરમાત્માએ તો કન્યાના ખૂબ વખાણ કર્યા છે. લાવ હું પણ થોડી પરીક્ષા કરું આ પત્ની મારે લાયક છે નહીં. હવે કદર્મ ઋષિને મનમાં થોડો વિચાર આવ્યો. કદર્મ ઋષિએ 3 આશ્રમ તૈયાર કર્યા. 3 આશ્રમ ઝૂંપડીમાંથી લેવા છે. 3 આશ્રમ પાથર્યા. મહેમાનને આપણે આવે એટલે આટલા પાથર્યા, હળદી બળદી પાથરી આસન દઈને એમ આસન પાથર્યા. સ્વાગત તો દરેકને કરવું જ જોઈએ. આશરા ધર્મ છે. કીધું બધા આસનો પર બિરાજમાન. બધા બિરાજ્યા છે. મનુ મહારાજ શત્રુપા 2 માણસ આસન પર બેઠા. હજી એક આસન ખાલી છે. પણ દેવકી વિચાર કરવા લાગ્યા. દીકરી વિચાર કરે છે આસન ઉપર બેસું કે ના બેસું. શું કામ? આસન મારા કદાચ પતિ થવાના હોય તો મારાથી એની સેવા ન લેવાની. અને ન બેસો અને જો આ મારા પતિ થાય તો મેં એનું અપમાન કર્યું કહેવાય. વિચાર કરજો. એટલે મને આસન ઉપર 2 માણસ બેઠા છે. દેવોથી વિચાર કરતા ઉભા રહ્યા. વિચારે છે કે પતિ આસન પાથરી આપે અને હું તેના ઉપર બેસું તો મને દોષ લાગે, ન બેસું તો અવિવેક કહેવાય. હવે શું કરું? આ દીકરી બહુ ચતુર હતી, રાજાની કન્યા હતી. તેણે યુક્તિ કરી. એમ કહેવાય છે કે જે આસન હતું એના ઉપર હાથ રાખ્યો અને આસનના નીચે આ કન્યા બેસી ગઈ છે. વચલો રસ્તો કાઢ્યો. અપમાન ન થાય અને બધું સચવાઈ ગયું. આનું નામ કહેવાય પ્રેમ. આનું નામ કહેવાય ભક્તિ. આનું નામ કહેવાય ભાવ. અને આનું નામ કહેવાય બે પતિ અને પત્ની. ઘણા કે આવતા રહેતા આ તમે પાણી પીજે જરા, હું કામમાં છું. વિચારી જૂના જમાનાની આજકાલની ઘણા બધા હુકમ કરવા છતાં કામ કરતા નથી. કદર્મ ઋષિ દેવકી જ્યેષ્ઠાને પામી ગયા અને તેના મનને સંતોષ થયો. મનુ મહારાજ અને શત્રુપાએ પોતાની દીકરી દેવકીનો સ્વીકાર કરવા વિનંતી કરી. કદર્મ ઋષિ સાવધાન થઈ અને લગ્ન કરવું છે. મારે કામનો વિનાશ કરવો છે. લગ્ન વિનાશ નથી કરવો, પણ કામનો વિનાશ કરવા માટે લગ્ન કરવું એ પુણ્ય છે. શુભ લગ્ન સાવધાન. કારણ બધા જાણે છે કે લગ્ન કર્યા પછી કાલની કથામાં તમને કીધું હતું કે ગોર બાપા લગ્ન મંડપની અંદર ઉભા હોય, હાથમાં કંકાવટી થાળી હોય, દૂધ પાણીનો કળશ હોય, એના મા બાપ ઉભા હોય, ગોર બાપાને વિચાર કરે
કે મંડપ મધ્યે કન્યા પધરાવો સાવધાન. સાવધાન એટલે અહીંયા લડાઈ નથી કરવી, પણ વરરાજાને એમ સચેત કરે છે કે હે વરરાજા, તને આમની પોઈખો, તારા ઉપરથી ધુમાડો ઉતાર્યો, રવાયડો ઉતાર્યો, વાણીના પીડિયા કે આમાં સંસારમાં બળીને રાખ થઈ ગયો, તોય તે કીધું ના મારે પૈણું જ છે, પૈણું જ છે, અને પૈણું જ છે. હવે તો લગ્ન મંડપમાં આવી ગયો છો, હવે તો કન્યા આવે છે, સાવધાન થઈને રહેજે. બહુ સંસારમાં સાવધાન થઈને ભાઈ રહેવું પડે. એનું નામ કહેવાય સંસાર સાગર. સંસાર સમુદ્રની અંદર જો સાવધાન થઈને ન રહો તો સંસાર સમુદ્રમાં ડૂબતા વાર નથી લાગતી. તો આવી રીતે રક્ષણ કરવા માટે હું કન્યા અર્પણ કરું છું. આથી શાસ્ત્રમાં પહેલા પુત્ર ધર્મપુત્ર કહ્યું છે, બીજા પુત્રને કામપુત્ર ગણવામાં આવે છે. તો આવી રીતે વિસ્મય વિચારણા કરવા લાગ્યા છે અને વાર્તાલાપ આગળ ચાલે છે. વાર્તાલાપ આગળ ચાલતા તેમની પત્ની કહે, આજથી 36 વર્ષ પહેલા તમારા લગ્ન મારી સાથે થયા છે અને હું તમારી દાસી છું. વાચસ્પતિ એમ પણ કહે છે કે 36 વર્ષ તો મારી સેવા કરી છે, છતાં કંઈ બોલી નહીં. તે મારી ઘણી બધી સેવા કરી, તારા અનંત ઉપકાર મારા ઉપર છે, તારી શું ઈચ્છા છે? ત્યારે પત્નીએ કહ્યું કે મારી કાંઈ ઈચ્છા નથી, આપ જગતના કલ્યાણ માટે શાસ્ત્રના કંઈક રચના કરો, એવી રચના કરો કે જગતનું કલ્યાણ કરો. કદરમાં કહીને આજે કંઈ માંગ, તારી ઈચ્છા નથી પણ મને રાજી કરવા માટે તો કંઈ માગી લે. બહુ આગ્રહ કર્યો એટલે દેવજીએ કહ્યું કે આપે મારી સમક્ષ પ્રતિજ્ઞા કરી હતી કે એક બાળક થાય પછી હું સંન્યાસ લઈશ. ઈચ્છા હોય તો મને બાળકનું દાન કરો. કદરમાં ઋષિ સમજી ગયા કે દેવજીમાં થોડી સૂક્ષ્મ વાસના છે. દેવજીને કહે છે, દેવી માનવ શરીર બહુ નાજુક છે, મર્યાદિત સુખ છે. આવી રીતે વાર્તાલાપ હાલે છે. દેવજી સરસ્વતી નદીમાં સ્નાન કરવા માટે જાય છે. કદમ ઋષિ આત્મા જળી લે છે. 100 વર્ષની તપસ્યા કૃષ્ણાર્પણ કરી અને સરસ્વતીમાંથી અનેક દાસીઓ નીકળે છે અને દેવજીને બધી દાસીઓ વંદન કરે છે. દેવજી સોનાને પાટે બેસાડી માંગલી સ્નાન કરાવે છે. જ્યાં સ્નાન થયું કે તેની કાયા બદલાય છે, સુંદર નવ યૌવન બન્યા છે. કદરનો ઋષિ પણ કામદેવ જેવા રૂપાળા થયા છે અને રથમાં બેઠા છે. એમ કહેવાય છે કે આ એક પુષ્પનું વિમાન ઉત્પન્ન કરે છે અને વિમાનમાં સર્વ સુખના સાધન છે. દેવજી કદરમાં વિમાનમાં બેઠા છે. કથામાં 7 કરુણ અને રસ મુખ્ય છે. સુંદર હાસ્ય ગૌણ છે. કથામાં સુંદર રસનું વર્ણન કરવાની આગળ કથા આવશે, જેમાં ગોપીઓનું સુંદર મજાનું વર્ણન કરવામાં આવ્યું છે. વ્યાસમુનિએ એવા કોઈ ગાંડા થયેલા હતા કે ભાગવતની કથાની અંદર ગોપીઓનું વર્ણન કરે, પણ મેં કાલે તમને કથાની અંદર કીધું હતું, ગોપી એ કોઈ સ્ત્રી નથી, ગોપી કોઈ પુરુષ નથી, ગોપી કોઈ એવો સામાન્ય જીવાત્મા નથી. ગોપીઓ છે આગલા જન્મમાં ભગવાને ગંગાજીના કિનારે આશીર્વાદ આપ્યો. હજારો વર્ષોથી તપસ્યા કરેલા ઋષિઓ મુનિઓ ભગવાનની ઝાંખી થઈ ત્યારે બધા ઋષિઓ મુનિઓને ભગવાને આશીર્વાદ દીધો કે આ અવતારમાં નહીં પણ મારા કૃષ્ણ અવતારની અંદર જાઓ. બધા તમે ગોકુળની અંદર કોઈ ગાયું બનજો, કોઈ ગોપીઓ બનજો અને 11 વર્ષને 52 દિવસ હું તમારી સેવા કરીશ. આ ગોપી કોઈ સ્ત્રી નથી, ગોપી કોઈ પુરુષ નથી, આ તો બધા ઋષિઓ છે. આપણે કપિલનારાયણ ભગવાનનું પ્રાગટ્ય કરાવવાનું છે. કથા દોર થોડોક લાંબો થાય છે, આપણે સમજી શકીએ, પણ કાંઈ વાંધો નહીં. હરિકથામાં બહુ આનંદ આવે છે.
વિલાસી જીવનની ત્યારે સમાપ્તિ થઈ ફરીથી સરસ્વતી નદીના કિનારે સાત્વિક જીવન આવે છે. જે ભગવાન માટે જ્યારે આતુર થાય છે ત્યારે ભગવાનનો અવતાર થાય છે. કદરમાં દેવકીની તપસ્યા આતુરતાથી ભગવાન વિચાર કર્યો કે કપિલ નારાયણ ભગવાન પુત્ર રૂપે ભગવાનનો જન્મ થાય છે. બોલો કપિલ નારાયણ ભગવાન કી જય. કદર મનુષ્ય ભગવાન કી જય. કપિલ નારાયણ ભગવાનનો જન્મ થાય છે. સંસારી લોકો શુદ્ધ ભક્તિથી ભગવાનના પુત્ર રૂપે જુએ છે. ભગવાનને રમાડે છે. કદર મનુષ્ય કહે પુત્રના જન્મનો ખૂબ આનંદ છે, પણ આ 9 કન્યાઓના લગ્નની મને ચિંતા છે. પેલા કદર મનુષ્યએ 9 કન્યાને જન્મ આપ્યો અને 10મો આ કપિલ ભગવાનનો જન્મ છે. એવા કપિલ નારાયણ ભગવાનનો આજે જન્મ થયો. બધાએ એમ કહેવાય છે કે કપિલ નારાયણ ભગવાનનો જય જયકાર કરે છે. બોલીએ શ્રી કપિલ નારાયણ ભગવાન કી જય. શ્રી દ્વારિકાધીશ કી જય. શ્રી ભાગવત ભગવાન કી જય. ચાલો હવે આરતીનો આપણો સમય થઈ ગયો છે. તો જે ભાવિક ભક્તો સતીમંડળની બહેનો અને ઓલી જોડી બધાએ આરતીમાં આવી જાઓ. આપણે આવતીકાલ જે લોકોને પૂજામાં બેસવું હોય તે ત્યાં નામ લખે છે, તો નામ લખાવીને વિનંતી છે. જે કોઈને પૂજામાં બેસીને નામ લેવું હોય તે ત્યાં નામ લખે છે નથી તો નામ લખાવી દેવાનું. સતત 2 દિવસથી આપણે ગામના સરપંચ શ્રી લખધીરભાઈ અનુભવ જાડેજા